એને એવું ભજન કર્યું, ઈસુ બાપુએ એવું ભજન કર્યું કે આ દુનિયાની ભારતની કોઈ પણ ભૂમિ ફલકમાં જઈને બાવળિયાળીનું નામ દો ને એટલે એમ કે ગીતો નગા લાખાના ઠાકરનું ધામ છે, ઈ આ બાવળિયાળી ધામ. આમે હાલવું પડ્યું એટલે પીપળીના પાદરમાં પૂછો, પીપળી કોનું? સવારામ બાપાનું પીપળી કહેવાય. આ ભજનની તાકાત છે. એટલે વાસુદેવ બાપુ મહારાજ બિરાજે છે આયા. અને હું ઘણી વાર કહું છું ડાયરામાં કે વર્ષો પહેલા જેને કહી દીધું આજ થાય, આજ થવાનું આપણે પણ સાંભળી છીએ દેવાજ પંડિતની આગમવાણી. એટલે અમારે ધનગીરી બાપુ પણ પધાર્યા છે આયા. અને એવો જ ગુરુદ્વારો એટલે બોરુના પાદરમાં આજ પણ તમે પગ મેલો એવી જ્યાં જોઈતું જળ હળે છે. નામદેવ બાપુ ભગત પણ આયા છે. બધોય ભગત પરિવાર ક્યાંક નામ રહી જાય આમાંથી. અમારે ટપુ ભગત કોના કોના નામ લો બધાય. બાવળિયાળી તો આજકાલ કરતા તો વર્ષો થઈ ગયા. અને હજી એ કહું છું હૃદયના ભાવથી, ખાલી બોલવા ખાતર નહીં, હું બાવળિયાળીનો છું. તમારા આશીર્વાદ છે મારા ઉપર નગાલાકાના ઠાકરના. તમારે તો મને હકથી કહેવાનું હોય આયા, એવો મારા ઉપર જે ભાવ અને પ્રેમા સમાજનો મને હકથી કહેવાનું હોય આયા, એવો મારા ઉપર જે ભાવ અને પ્રેમા સમાજનો જ્યારે છે ત્યારે માની વંદના કરી કાર્યક્રમના દોતે ભજનનો જેને ભીષ્મ પિતા કહેવાય. ખીમજી બાપા રજૂઆત કરી અહીંથી, ભોજાભાઈ કરી, નાજાભાઈ બેન બેઠા છે, ઘણા બધા કલાકારો છે. બધાને આપણે સમયના અનુસંધાને મર્યાદામાં સાંભળવા છે, આનંદ કરવો છે. મજા આવે ને હાકલો પડકારો કરજો, મારે એના સિવાય બીજો કંઈ કરવો છે. મજા આવે ને હાકલો પડકારો કરજો, મારે એના સિવાય બીજો કઈ નશો છે ને એટલા માટે. તો ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, એ ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધના ધસ્યા. અનમણિકાજ તો મોહન જુબો ઇન નાથ થી નોખા કર્યા, એ અંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે હર્યા, ઓલા ભીલના બાણે હર્યા. એવો ભગવાન દ્વારકાધીશ અંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે હર્યા. એ દ્વારકાધીશ અને એના ખોળામાં હું તમે બેઠા છીએ. ભગવાન ગોકુળ મથુરા હતા. ભગવાને ગુજરાત શું કામ ભગવાનને ગમી? આ ધરતીની તાસીર જુદી છે આયા. ભગવાને દ્વારકા વસાવી ને હોનાની નગરી, શું કામ ભગવાન દ્વારકામાં આવ્યા? હવે સાંભળજો, આ કવિતા કાયમ બોલું છું. શું કીધું આમાં? આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ જૂથની ગામ જાપે, એ ભલી ભારતી ભોમની વધુ તને આવડી, ધન્ય હો ધન આ ગુર્જર ધરણી, મારી ધન્ય હો ધન ગુર્જર ધરણી. એ ભગવાન દ્વારકાધીશે હોનાની નગરી બનાવી. આ ગુજરાતની ધરતી કેટલી પવિત્ર છે. અને આ ગુજરાતના માઢુડા છે કેવા? આખું ભારત લઈ લ્યો પણ એમાં ગુજરાતની તાસીર કેવી છે. શું કીધું કવિ આમાં? આઈ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, અનહબકીને નો કદી હામ તજતા, એક નાકને કારણે મર્દ નર નારીઓ તીરથી ધબકતા, અનહબકીને નો કદી હામ તજતા, એક નાકને કારણે મર્દ નર નારીઓ રખથી મોત ન સજ સજતા. અન શીરસા ટેમળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી, એ મારા ભારતી ભોમની બંધુ તને આવડી, ધન્ય હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અન કડક ધરતી જહા ખડકની આકરી, અન એમાં ડુંગરા ડુંગરીને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી. બાવળિયાળીના પાદરમાં આવો તો 52 ગજની ધજા જ્યાં ફડાકા મારતી હોય, પીપળીના પાદરમાં આવો
તો સવારામ બાપાની આગળ જાવ તો 52 ગજની ધજા ફડાકા મારતી હોય. આપણી એક એક ડગલે એક એક પગલે જે આવી ધોળી ધજાવી ફડાકા લેતી હોય, આવું તો ધર્મનું ઠેકાણું બીજે વિદેશમાં જોવા ન મળે. ત્યારે કવિ કહે છે, આ કેવી છે આપણી આ ધીંગી ધરતી. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં, જેના ફળિયામાં 33 કરોડ દેવતાનો વાસ છે એવી ગાયું બાંધી હોય. સવારમાં એના દુજાણાના દૂધ ભેળા કરી અને શિવના મંદિરમાં શિવલિંગ ઉપર જેના અભિષેક થતા હોય, આવું આ ઉજળું બીજે તમને આવી પરંપરા કે આવી દેહાણી જગ્યાઓમાં જે ગાયું છે, ગૌશાળા જે છે, આ તમને વિદેશમાં જોવા નહીં મળે. અમેરિકામાં જાવ તોય ભલે, યુકે જાવ તોય ભલે, ઓસ્ટ્રેલિયા જાવ તોય ભલે. એ માટે તો તમારે ભારતની ભૂમિમાં આવવું પડે. એટલે આ કડીમાં કીધું છે, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પિયુષ જરણી. એ ભલી ભારતી ભોમની વધુ તન આવડી, ધન્ય હો ધન આ ગુરુજર ધરણી, તન ધન હો ધન આ ગુરુજર ધરણી, તન ધન હો ધન ગુરુજર ધરણી. અને અમારા કુળમાં કરેલ હોય, પણ તો જાવા જાવા દેતી નહીં જોગણી. અરે રે મારી લાખે વાતું એલા. ઠાકર પણ ઓલા નગાલા ખાબે નરુ ભલા, પણ મારા નગાલા ખા પણ ઓલા નગાલા ખાબે નરુ ભલા. અને તો પછમ ધરાના પીર, પણ ખારા ખારા જળ મીઠા કીધા. અરે રે સુકી નદી જે ચલાવવાની. દ્વારકાધીશ પણ તારી વાહણી વણુપતી અન બોલી 9 લાખ ધેનું મારા નાથ પણ એને હરિવાર
રિવર ફેરવવા અરે રે તું તો ચુમાન લે તોય સાંભળા માધવ નથી માંગતો તારી આગળ અમારે માંગવાનું ન હોય તું તો જાગતી જ્યોત છો અમારા મોઢાની રેખા બદલાય અને ખાલી હું તો ઘણી વાર બોલ્યો છું રામબાપુ કે દુનિયાના કોઈ હેમાડામાંથી હૃદયથી કહું છું વિશ્વાસ હોય ભરો હોય નવગણના ભાલન ચકલી બનીને માં બેઠી હતી પણ નવગણ જેવો વિશ્વાસ લેવા ક્યાં જાઓ વિશ્વાસ હોય અને દુનિયાના કોઈ હિમાડેથી બાવળિયાળી હામી મીટ માંડો અને મારતા ઘોડે જો મારો ઠાકર ન આવે તો બોલવાનું બંધ કરી દઉં ઈ મારો નગા લાખા બાપાનો ઠાકર બેઠો છે આયા કેવો છે ઠાકર ધવ નથી માંગતો અન હું તો કરોડ રૂપિયા કીર્તાર પણ આ તો વખતે અમાણો વેવા અરે રે તું તો હાથ બી લેજે હામળા જય લગા લાખાના ઠાકર આપણા ભરવાડ સમાજ માટે નહીં સમગ્ર સનાતન ધર્મનું ગૌરવ જેને કહી શકાય બાવળિયાળી ધામ આવો સરસ મંડાનો મંડપ આવું આયોજન એટલે રામબાપુને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો મહામંડલેશ્વર અને પૂજ્ય વાસુદેવ બાપુ મહારાજ બિરાજે છે ધનગીરી બાપુ બિરાજે છે કોના સંતોના નરસિંહ ભગત બિરાજે છે કોના નામ લો આયા આ એવા ભજનની ભૂમિઓમાંથી આ સંતો આવે છે બાપુ તમારી રજ પગની અમારા માથા ઉપર અડી જાય ને તોય અમારો બેડો પાર થઈ જાય ઈ સંતોની ભૂમિમાં આ સંતોનો મેળો મને તમને દેખાય છે ત્યારે મને દુહો યાદ આવે ભૂલ સાહેબ હા શું કીધું આમાં પણ મારા સાધુડા હોય નહીં સંસારમાં અન તો જલી જાય આખું બ્રહ્માંડ પણ મારા સંતો સાધુડા હોય નહીં સંસારમાં અન તો જલી જાય આખું બ્રહ્માંડ પણ આ તો જ્ઞાન કેરી લહેરમાં અરે રે ઈ તો ઠારત થામોઈ થા જય લગા લાખાના ઠાકર પણ ઓલું ગોકુળિયું ગમતું નથી અને ઓલી જમના એ લાગે ખારી દે પણ મારવાલા હાને વે અરે રે તે તો સિદ્ધ ને કરાવ્યા સાંભળા
ત્રણનો એક સ્વભાવ, ત્રણનો એક સ્વભાવ, પણ તારે પણ તોડે નહીં, એ જેને તારા ઉપર ભાવ. સનાતન ધર્મ તો બાપુના આમંત્રણને માન દઈને આવ્યા છે, પણ બાપુ આયા શીખ ધર્મ ચીડિયો છે મેં બાટ લડાવા, ગીદડનું મેં શેર બનાવા, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. આયા ઈ સંપ્રદાય પણ છે, એટલે બધાયને પણ આયા બ્રહ્મ બાપુના આમંત્રણને માન આપી, આ ભગત પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા બધાય સંતો મહંતોને અને આયા બધાય જે ડાયરો છે ને ફરીવાર એક કલાકાર તરીકે નહીં, આ પરિવારના સભ્ય તરીકે હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો રાજીપો વ્યક્ત અહીંથી કરું છું. નમદેવ બાપુ આ ભગત પરિવારનો ભાવ છે, એના એક એક ખૂણામાંથી સંતો મહંતો જ્યારે બિરાજે છે ત્યારે એમનો પણ ખૂબ ખૂબ શીખ ધર્મના પણ સંતો મહંતો અહીં બિરાજે છે ત્યારે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આગળ મને યાદ આવે હે ઠાકર, જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ. બાપુ આ મારું પીપળી આયા રામા કહું કે રામદે આનવાલી હીરા હીરા કહું કે લાલ, હીરા કહું કે લાલ. આ મારું પીપળી ધામ, આ મારું પીપળી ધામ. પણ જેને જેને રામા પીર ભેટિયા, અરે રે ઈ તો નરજો થઈ ગયા લ્યા, થઈ ગયા લ્યા. જય દેવાજ પંડિત, જય દેવાજ પંડિત. આરામ બાપુ, આરામ બાપુ. બાપુ આજ ઈસુ બાપુ તો દેવ થઈ ગયા, વર્ષો વીતી ગયા. પછી બાપુ ની ચેતના જ્યાં છે, ઈસુ બાપુ ની ચેતના આજ એમના આશીર્વાદ આ પાદર ઉપર અને મારા તમારા ઉપર ખમકારા કરતા હશે ત્યારે મને યાદ આવે કે હે દ્વારકા વાળા, હે ભગવાન દ્વારકાધીશ, હે ઈસુ બાપુ. પણ જડિયો જંગલમાં બસે, ઘોડાનો દાતાર, પણ ત્રુછો રાવળ જામને, અરે રે એને હાકી દીધો આખો હાલાર, દીધો આખો હાલાર. જય જય નગાલા ખાના ઠાકર, જય નગાલા ખાના ઠાકર. घम 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 का गुगरू का गुगरू का ढम का आवा तो हम का डम 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 का डम 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 का डम 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 का डमरू का डमरू का. रणंगाम भैर भणंगान गगन गणंगाम, रणदूर रणंगाम भैर भणंगान गगन गणंगा गहरे सा. जय देव सिद्धेसा हरण कलेसा मगन हमेशा माहेसा भाई मगन हमेशा माहेसा. आज સનાતન ધર્મના મંડપમાં આપણે બધા બિરાજીએ છીએ. દ્વારકા વાળો હોય, ભગવાન મારો રામ હોય, પીપળીના પાદરમાં સવારામ બાપાનો
ભગવાન બિરાજતો હોય, જે પણ હોય, પણ આપણો મૂળ તો સનાતન ધર્મ છે. ત્યારે બે કડી માટે ભગવાન શિવને આજ એવું વાતાવરણ, એવો માહોલ લાગે છે કે દ્વારકા વાળો ગીસુ બાપુ સામે બેસીને સાંભળતા હોય એવું જ્યારે આ બાવળિયાળીના પાદરમાં દેખાય છે, ત્યારે અડધો મિનિટ માટે જો આળા તમને ન થતી હોય તો સનાતન ધર્મ એટલે ભગવાન શિવને એક કડીમાં યાદ કરું તો તાળીઓનો સાથ આપજો. બાકી હમ નથી દેતો, તમને આનંદ આવે ને મોજ આવે તો કહું તૂટે કડિયા તણી આજ અંગની ઉનડિયા. આજ મને એમ થાય છે ભલે આતડા નીકળી જાય એવું બોલવું છે તમારી સામે. ઈ ઠાકર બેઠો છે આ બાવળિયાળીમાં, ત્યારે આ પ્રયાગરાજ. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ 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 મહાદેવ. ભવ ગંગણ ભૂત ભયંકર ભૂતલ નાદ યતંકર તેનક તે. ભણકે તલ અંબર બાંધાય પંખર ગાજત જંગર પાવગ તે, જંગર પાવગ તે. ડમરૂય ડડંકર ડડંકર ડડંકર, ડમરૂય ડડંકર વાહજ ટંકર શંકર તે કૈલાસ હરે પરમેશ્વર મોદ ગરી પશુપાલક પ્રજાનન નાચ કરે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. આ દુનિયામાં બહુ બધા અમુક બહુ જાજુ ભણી ગયેલા હોય ને બાપુ, ડિગ્રીમાંથી ડિગ્રી મેળવી લીધી, એ પછી બહુ ભણી ગણીને પૈસા બની જાય ને, માલ બની જાય ને, આ માલ એટલે પૈસાની વાત કરું છું. એ પછી એમ કે હવે એકચ્યુઅલી આવું બધું ના કરવું જોઈએ. રામ ભગવાન ગાંડા થઈ ગયા હતા લંકા ઉપર, કૃષ્ણ ભગવાન મારો દ્વારકા વાળો ગાંડો થઈ ગયો તો એને એમ કીધું તું યુદ્ધ જ કલ્યાણ છે એમ, એને ટાણું આવ્યું તેથી સુદર્શન હાથમાં લીધું તું તો હવે વયા આવજો. આ મારો દ્વારકા વાળો. પણ ન્યાયની વાત હોય, ધર્મની વાત હોય તો ભગવાન ભેળો હાલે, દ્વારકાધીશ તો ભેળો હાલે. અને ત્યારે અર્જુનને કીધું તું કે અર્જુન, અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કિસો જીવની સો જીવની હમારી હે. એ ભગવાન દ્વારકાધીશ ગીતાના જ્ઞાન દેવા વાળો ટાણું આવ્યું અને ખબર પડી બાપુ બહુ સમજમાં જેવી વાત છે. દે દો કેવલ 5 ग्राम रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे. दुर्योधन वे भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला, जो था साध्य वो साधने चला. जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है. जो मानस नो विवेक मरी जाए तो समझी लेવું ગવે ની પડતી ના એંધાણ ચાલુ થઈ ગયા. અને જેથી દુર્યોધન પોતાનો વિવેક ભૂલ્યો અને એમ કીધું કે આ દ્વારકા વાળાને શું ખબર પડે, આ કૃષ્ણને બાંધી દો એને. તેથી ભગવાન કનૈયો કાળિયો ઠાકર દ્વારકાધીશ બોલ્યો તો કે તું ધાર એવું નથી હો, તો હવે ભયો આવજે કુરુક્ષેત્રના મેદાનમાં, હું અર્જુનનો સારથી બનીને આવું છું. અને ઈ ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ કે જેને રામેશ્વરની સ્થાપના કરી અને લંકા ઉપર જ્યારે દળ કટક લીધું, ત્યારે મને યાદ આવે આલા કમાની આ બે કડિયું. તંબાળું જોરાળા જુદ હુકળે કબીજા વાળા તેડા સેન મેઘ માળા બાળા કારી સાર ઉદુરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી હલા પતિ લાયો દળ પદમાં ઢાળા, પતિ લાયો દળ પદમાં ઢાળા. આપણે ગીતમાં કોઈ રમતા હોય, રાહડામાં રમતા હોય, આ તો મારો વાલીડો સપાખરામ ઝપટ્યું વગાડે યાર. હાલવા દો આ લડી લેવું છે આપણે. આજે તંબાળા જોરાળા જુદ હુકળે કબીદા વાળા તેડા સેન મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાજ. કરંતા કે હરિનાદ હાલિયા હુકાર કરી દે હોતી સે ધારા કડા લંકરા દુહાર પડવા ઉઠી હાપા લંકે સારા જુદ ભારી જોમ ધરા ધરે બાને આવ્યા તો દાર ધરે
ખીમજી બાપા આમ તો આટલી ઉંમર થઈ ગઈ ભજન ને જીવતું રાખ્યું છે. એમના દીકરા છે, આખો પરિવાર છે, જોરદાર તાળીઓથી એકવાર ખીમજી ભરવાડને અહીંથી વધાવી લ્યો. આટલી ઉંમરે તમે નજર તો કરો. આટલા વર્ષે હમણાં જન્મદિવસ ગયો અમારો બેનો ડાયરો સાથે હતો અને મેં કીધું ભગવાનને એવી પ્રાર્થના કરું કે ખીમજી બાપાનું ગળું આવું ને આવું મારો ઠાકર નરવું રાખે. એટલે ખીમજીભાઈ નો આખો પરિવાર છે આયા. અરે અમારે વિરમભાઈ ડાગર ને પ્રવીણભાઈ બધાય બેઠા છે, હાજર છે, ત્યારે મને યાદ આવે રાગ નાગતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગમ હાણે મેગાડી તાળીયું બોલે મંડાણી ગાજતા ડાબલા જોન હાવળું હુકવા લાગી હાથીડા હુકયા જાણે કાકને ગુજાર ભાગોટા ભાગોટા દેતા ભડકારા લલકારા મરવા મારવા ધણી લાગી લીલી લેર મારવા ધણી લાગી લીલી લેર ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિરી રખંડા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળ કાળ હામ 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 એ મોરે મોરો એ મોરે મોરો કાળ કાળ હામ હામ મનાણા કરાળતા તો આય ભલ કારમ ભલ ભલા કેવું યુદ્ધના વર્ણનો કર્યા છે પણ ધર્મના યુદ્ધ કીધા છે આને. સંજોગો સમયને સિચ્યુએશનને સાચવવા માટે ધર્મને બચાવવા માટે જે ધીંગાણા છે ને એના ગીતો ગવાના છે. અંદરો અંદર બાંધી લેવા માટેના ગીતો છે જ નહીં. હું ઘણી વાર આનો ઉલ્લેખ કરું છું. અને મારા પરમ સ્નેહી મિત્ર નામ તો માણા કે ને પેલો હગો પાડોશી યાર તમારા બાવળિયાળીના દરબાર રામરાજસિંહ મારા પરમ સ્નેહી મિત્ર છે રામરાજસિંહ ચુડાસમા. અને આ તો ચુડાસમા ભાલ દરબારોનો પણ એટલો બધો આયા બાપુ સપોર્ટ અને એનો એટલો બધો ભાવ છે આ પરિવાર સાથે. ઘણીવાર રામબાપુ અને ભગત પરિવાર કહેતા હોય છે કે અમે જે મોઢામાંથી ઈસુ બાપુથી લઈને અટાણ સુધી વહી આવો રામબાપુ સુધી મોઢામાંથી હજી આમ વેણ પડે ને એ પહેલા તો દરબારું ઝીલી લેવા માટે ઊભા રહી જાય અમે બેઠા છીએ બાપુ. આ પ્રેમ છે. એકવાર બાવળિયાળીના તમામ રાજપૂતોને પણ જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લેજો જેને આ પરિવાર સાથેનો એક આત્મીયતાનો નાતો છે, એક સંબંધ છે. અને સંબંધ ઈસુ બાપુથી આવેલો એ નાતો હજી યાદ આવે. કેનેડાની કરન્સી બાપુ પૈસા બધા ગોળ થતા હતા. હવે તો મલેશિયાના પૈસા ગોળ થાય છે. હવે મને લાગે છે કોઈ કન્ટ્રી બાકી નહીં રહી. ઈ ઠાકરના આશીર્વાદ છે દ્વારકા વાળાના રવિભાઈ. ક્યારે મારો ભગવાન દ્વારકાધીશ કેવો લાગે છે. આઈ ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિરી પ્રકંડા દેવી કરવા ફરાળ અવળા અવળા ઠેક દેવળા જોવળા દેતા કાળ કાળ હામ 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 મંડળા કરાળ હામ હામ મંડળા કરાળ હાલ બલ બલ કરાય બધી ઉઠી દેવા માંડવે હાલિયા સુરા માંડવાને મોત એમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા આજો કહે આજ રણ મતાણો સંગ્રામ આજ રણ મતાણો સંગ્રામ. જય જય દ્વારકાધીશ.
આરાંગ ભરે પણ હું તો એમ કહું છું કાલે સવારમાં પોથી યાત્રા છે તમામ જે બેઠા છે વડીલો બહેનો માતાઓ એ બધાને ભાવભર્યું આમંત્રણ છે ખવારમાં મોટી સંખ્યામાં પોથી યાત્રામાં હાજરી આપવાની છે અને હું તો એમ કહું છું હવે દ્વારકા વાળો આ નજારો જોવા માટે મને એવું લાગે છે ગોકુળ તો ભગવાન પધાર્યા દ્વારકા એવા પણ ઈસુ બાપુના એવા ભજન અને ઈસુ બાપુની કે રામ બાપુની ભક્તિની તાકાત અને આ ભોળપણ વાળો આખો સમાજ છે એના આમંત્રણને માન દઈને બાપુ મને એવું લાગે છે કે દ્વારકા વાળો એક ડોક્યું કરવા આવવાનો છે ત્યારે આ છંદ મને યાદ આવે કે દ્વારકાધીશ सागर से એ હવે મોજ મારે હું ભાજ મોજ મારે હું હવે મોજ મારે હું રે એ અગમ અગોચાર અલખ ધણીની એ અગમ અગોચાર એ અલખ ધણીની ખોજમાં રેવું રે મોજ મારે હું ભાજ મોજ મારે હું અને તમે મોજમાં નહીં રહ્યો અને કોઈને એમ કહેશો કે અમે મરી ગયા થોડા કોઈ ડટાને ઘા કરવાના છે કાલે પૈસા મૂંઝાતા નહીં એ તો કોક ભાગશાળી ને હારા ભાઈબંધ મળે યાર કે મારું તારું ગણે નહીં કઈક પહેર્યા અને કઈક પહેરશું આ તો પાલવ ઘટ પરમાણ અર્જુનભાઈ કઈક પહેર્યા કઈક પહેરશું અમે પાલવ ઘટ પરમાણ પણ મારું તારું નો ગણે એ તો ઓલા બિહાડના એંથાણ
ભાઈબંધ એને કહેવાય કે મારું તારું ગણે નહીં. કોના કોના નામ લો, હાકીમ જેવા મહેમાનો છે. એક નામ લઉં તો બીજું રહી જાય, બીજું લઉં તો ત્રીજું લઈ જાય. અમારે સંતોષભાઈ ની હાજરી છે આયા, ભૂરખીથી અમારે અર્જુનભાઈ, ઘણા બધા એમાં મારા જાણીતા ચહેરા છે. પણ બધાયના નામ લેવા જાવ તો 2 કલાક બીજી વહી જાય. એવા બધાય સરદારનું ભાતું લઈને ઠાકરના ખોળે જ્યારે આપણે આનંદ કરવા મળ્યા છીએ ત્યારે મને આ કડી બહુ ગમે છે. સાંભળજો, તમારું કાળજું બળતું હોય તે દી કે ને બાપા મૂંઝાતા નહીં, એનું નામ ભાઈ બનશે. દાન અલગારી શું લખે છે આમાં? એ લાઈ લાગે આમાં તો જ બળે નહીં, એવા કાળજા કીધા રે. આ લાઈ લાગે આમાં તો જ બળે નહીં, એવા કાળજા કીધા રે. સાંભળજો, આ દરિયો ખારો પાછો વીરડો મીઠો, એવા એને દાખલા દીધા રે. મારો દ્વારકા વાળો છે કેવો, આખો દરિયો ઘૂઘવાટા મારે છે, એ ખારો છે, એનું પાણી અંજળી મોઢામાં જાય નહીં પણ 1.5 હાથનો છે. આહા, આ દરિયો ખારો પાછો વીરડો મીઠો, એવા એને દાખલા દીધા રે. એ જીવન નથી જંજાળ જીવન છે, આ જીવન નથી એ જંજાળ જીવન છે, જીવવા જેવું રે. જીવન જીવવા જેવું છે પણ મારા બેટા જીવવા દે તો ને. એ મોજ મારે હું ભાઈ, મોજ મારે હું. આડા મીંદડા ઉતારીને અપસુકન કરે છે યાર. પછી એમ કે દેવા ખવડ, આડા મીંદડા ઉતારીને અપસુકન કરે છે યાર. પછી એમ કે દેવા ખવડ વિવાદમાં આવ્યા પણ જાવું ક્યાં યાર. એ જીવન નથી જંજાળ જીવન છે, એ જીવવા જેવું રે. આ મોજ મારે હું ભાઈ, મોજ મારે હું. હવે મોજ મારે હું રે. એ નગા લાખાના ઠાકર, મારા બાવળિયાળી વાળા બાપ, આ બધા જે બેઠા છે અટાણે, અડધી રાતનો મજર ભાંગ્યો છે તારી સામે બેઠા છે, એ બધાને મોજમાં રાખવાની જવાબદારી દ્વારકાધીશ તારી છે. જોજો, એવો દ્વારકા વાળો, એવો ભગવાન. અર્જુનભાઈ, આયા ભગવાન દ્વારકાધીશ માટે જેટલું બોલો ને એટલું થોડું પડે. 500 ની નોટોના ગોળ થાય છે. હું તો એમ કહું 2000 વાળી બંધ થઈ ગયા, આખું તેજ ગુલાબી થઈ જાય. ઈ પાદર છે આજ, ઈ ભગવાનની દ્વારકા વાળાની આ સમાજ ઉપર કૃપા છે. એ ગોતવા ગયામાં ક્યાંય મળે નહીં, આ ગહન ગોવિંદો રે. હા, ઈ તો ઈસુ બાપુની આગળ જવું પડે. ઈસુ બાપુના ચરણ સુધી વયા જાવ તો ઠાકર ન્યા બેઠો છે. ઈસુ બાપુએ ભજન કર્યું. આજ ઈસુ બાપુની દિવ્ય ચેતના. હું તો બાપુને મળ્યો નથી, પણ જ્યારથી આવું છું મેં શ્રદ્ધા રાખી છે બાવળિયાળીના ઠાકર ઉપર, બોરુના ઠાકર ઉપર. મને એટલી ખબર છે, આ હૃદયની વાત તમારી સામે મૂકું છું. અંધશ્રદ્ધાની વાત નહીં, શ્રદ્ધાની વાત કરવા આવ્યો છું. આ એ મોટું કવર લઈને રૂડી વાત કરવા નથી આવ્યો આયા. અને હૃદયથી કહું છું કે આજ પણ શ્રદ્ધા મૂકો બાવળિયાળી ઉપર, મારા ઠાકર ઉપર. અને હયામાંથી તમારો પાપણનો પડદો ભીનો થાય, હયામાંથી હાથ કરો કે બાવળિયાળીના ઠાકર, નગા લાખાના ઠાકર બાપ, તારા સિવાય અમારું છે કોણ? અને એક આહુડું આંખમાંથી નીકળે, અને આંખમાંથી આહું નીકળેલું પાણી, પાપણેથી નીકળેલું પાણી આ ધરતી સુધી પૂગવા દે તો મારો નગા લાખાના ઠાકરને દુનિયા ઓળખે નહીં ભલામણા. ઈ દ્વારકા વાળો છે આયા, ઈ પરોહ છે. આ કોઈ રૂઢ લગાડવા માટે નહીં, ઈ આ ઠાકર છે. ત્યારે મને યાદ આવે કેવો છે મારો દ્વારકા વાળો. ઈસુ બાપુએ માળા ફેરવી, ભજન કરી અને એમ કીધું તું દ્વારકા વાળા અહીંથી આંગો જાયશ નહીં હો. ત્યારે મને અલગારી માટેની કડી યાદ આવે. આ ગોતવા ગયામાં ક્યાંય મળે નહીં, આ ગહન ગોવિંદો રે. આ હરિભક્તો ને હાથ ભગો છે, આ પ્રેમી પર ખંડો રે. ગોતવા જાવ તો ન મળે, પણ બાવળિયાળી સુધી આવો, બોરું સુધી આવો અને આ રામબાપુના, ઈસુ બાપુના ચરણે આવો ને તો ત્યાં હરિભક્તો ને હાથ વગો છે. એને આંખો જવા જ નથી દીધો. આને હરિહરના હાથ થતા હોય. જ્યાં સાહેબ એક નહીં, રાતે 12 વાગ્યા પાદરમાં 2 બસો આવીને ઉભી રહી જાય. 500 માણા હોય, 1000 માણા હોય તો રહોડામાં અગ્નિ પ્રગટાવવામાં આવે. ભલે 12 વાગ્યા હોય, ભલે ધનગીરી બાપુ 2 વાગ્યા હોય, પણ આ રોડ ઉપરની મંદિર જગ્યા છે, આપણી દેહાણી જગ્યા રોટલે બહુ મોટી હતી એટલે આપણે એની વાતો કરી છે. એ 12 વાગે 2 વાગે આવે એટલે પછી રોટલા તૈયાર થવા માંડે. એ પછી આંધ્રપ્રદેશ માંથી ગાડી આવતી હોય, MP માંથી આવતી હોય કે UP માંથી આવતી હોય, એની યારે કોઈ લેના દેના નથી. એટલે કીધું છે કે આવી તારા ગજ હેઠા મેલી, વજન મેલીને તું વરવા, નવલખ તારા નીચે બેઠો કહીએ તુંબડે કરવા.
14 ભવનનો નાથ આવે એક ઝપટી ધૂળની પ્રીતે, વજન કરે હારે મનવા ભજન કરે જીતે. ઈ ભજન આ પાદરમાં પડ્યું છે, બાવળિયાળીના પાદરમાં ટીંબે પડ્યું છે. એટલે આટલી બધી આમ નજર તો કરો. ચૂંટણીનો પ્રચાર કરવો હોય તો બસો મોકલવી પડે છે. બાપા તમે સરપંચ લેતા આવજો. એટલે ગામના સરપંચને અર્જુનભાઈ આગળથી કેવું પડે 150 ની જવાબદારી તમારી, 200 ની જવાબદારી તમારી, તોય માણા ભેળું ન થાય બાપુ. અને આ કોઈને આમંત્રણ અને ભાવ લઈને તમે આમ નજર કરો ત્યાં સુધી તમને માથા દેખાય છે. આ જ ઈસુ બાપુની દિવ્ય ચેતના જ્યાં હશે ને બાપુ ખમકારા કરતી હશે. આ ભજનની ભૂમિ છે. આયા મેં કીધું ને મેવાડમાં જાઓ. ભાઈબંધ રેવા દે ને, માલે તો મો બધે રેવા. વાતું પૈસા વાળા બધા એ વાતું કરે છે રૂપિયા હાથમાં મેલ છે, પણ એવું કઈ છે નહીં. એ તો એમની આગળ માલ થઈ ગયો છે અર્જુનભાઈ, એટલે કહે છે કે હાથમાં મેલ છે. બાકી નથી ને પૂછો તો ખબર પડે. કકરાવાના ન હોય યાર, નામદેવ બાપુ ન હોય તેથી કકરાવાના ન હોય. પણ આ તો ઠાકરની એવડી કૃપા છે. એવી મારે વાતું કરવી છે. થોડી વાર અવાજ આ બધી આમ વાતાવરણ આમ શાંત કરો. એકાદો પ્રસંગ મને બોલવાની મજા આવે. કેવો હતો નગા લાખાનો ઠાકર અને કેવા ભગવાને પરચા પૂર્યા છે આ ફાદરમાં. પછી મજા આવે. ગીતો તમને સમયની મર્યાદામાં સંભળાવવાનો છું અહીંથી. પણ હવે સાંભળજો. આ ગોતવા જાવ તો મળે નહીં આ ગહન ગોવિંદો રે, મારા હરિભક્તો ને હાથ ભગો છે પ્રેમી પર ખંદો રે. આ દેવને દીવા ધૂપ શું દેવા, દેવને દીવા એ જ ધૂપ શું દેવા, દિલ દઈ દેવું રે. હવે મોજ મારે હું ભાજ મોજ મારે હું. આહા, દિલ દઈ દેવાની વાત કરી. ભગવાનને દિલ દઈ દો યાર, તો મારો દ્વારકા વાળો આવે. સમજી ભગત, દિલ આપી દો તો ઈશ્વર આવી જાય. તો ભગવાન નજીક નથી. એક નાનો પ્રસંગ તમારી સામે કહી પછી એક બે ગીત જે મારા ઠાકરના અહીંથી ગાવા શીખાય અને બધાય કલાકારોને ન્યાય મળે. પછી બહુ જામો પાડી દેવો ને જમાવી દેવી એવો મારો કોઈ મુદ્દો નથી. જામો તો મારો દ્વારકા વાળો રાજી હોય ને તો પડે, પાડ્યો થોડો પડે છે. એના આશીર્વાદ હોય તો પડે. એટલે બધાય શ્રદ્ધાનું ભાતું લઈને આટલી બધી સંખ્યામાં આવ્યા છો ત્યારે કહી દઉં ખમીર કેવું હોય અને ખમીર હારે હારે ભક્તિની તાકાત કેવી હોય. એવા પ્રસંગો જોવા હોય તો આપણી દેહાની જગ્યાએમાં આવવું પડે. બાવળિયાળીના ટીંબે એક ઠાકરને ઉભો રાખી દીધો. નગા લાખા બાપા નરભલા અને પછમ ધરાના પીર, જેના હાથમાં માળાનો બેરખો લઈને જ્યોત પ્રગટાવી. જળા 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 જોતું આમ પ્રગટાવી. એક જ્યોત આ બેઠા બેઠા બાપા પ્રગટાવે અને 52 જ્યોતુ રામ બાપુ એક હારે આ જ્યોત પ્રગટાવે. અને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 52 જ્યોતું તેદી એક હારે આમ પ્રજ્વલિત થતી હોય. જ્યાં નજર કરો ને આ નગા લાખાનો ઠાકર, જ્યાં નજર કરો ને આ નગા લાખાનો ઠાકર, જ્યાં નજર કરો ત્યાં ભગવાન દ્વારકાધીશ બિરાજતો હોય. આથી બીજા પરમાણ લેવા છે ક્યાં? ભરોહો મૂકી દો. બુદ્ધિ પુગાડવાની જરૂર નથી યાર. સમજુ છો તમે બધાય. અને જેને વિશ્વાસ મૂક્યા ને ત્યાં ભગવાન આવ્યો. બુદ્ધિ વાપરવા વાળા જે બુદ્ધિ વાપરી ગયા એને મુબારક છે. એ 2 વર્ષે 5 વર્ષે થપાટ ખાઈને ઉભા રહી ગયા. પણ જેને ભોળા એ ભરોહા મૂકી દીધા કે મારો ભગવાન કરે ખરું, એના આજે ગાડા હજી મારા દ્વારકા વાળા ઉભા નથી રાખવા દીધા. પ્રસંગ કહું ઈ પેલા અહીંથી ગીત તો આમ તો કેદારનું લખેલું છે, કેદાર ગઢવી અને ગાયું અમારે નાજાભાઈ જબરજસ્ત અહીંથી આ ગીતને રજૂ કર્યું. પણ હું નહીં ગાઉં ત્યાં હું મને હોધરી નહીં વળે. એટલે 2 કડી નગા લાખા બાપાને યાદ કરી અને પછી અહીંથી પ્રસંગ તમને મારે કેવો છે ઠાકર. આ ત્યારે નગા લાખાના ને હડે બેઠો, હડે બેઠો, હડે બેઠો. દ્વારકા વાળો મંદિરમાં બેઠો છે, દ્વારકા વાળો ગોકુળ મથુરા બેઠો છે, દ્વારકા વાળો દ્વારકાધીશ દ્વારકાના પાદરમાં બેઠો છે. એ બધે મેં તમે દર્શન કર્યા. દ્વારકા વાળો ડાકોરમાં વાસુ બાપુ બેઠો છે. પણ આ કડીમાં એમ કીધું કે મારા બાપ તું ક્યાં બેઠો છો? તો સામેથી જવાબ આવ્યો હું તો નગા લાખાના નેહડે બેઠો છું. સાંભળજો, એના નેહડામાં મારી હાજરી છે, એના નજરની સામે મારી હાજરી છે. ભાઈ ત્યારે આ ગીતમાં કીધું એ નગા લાખાના નેહડે બેઠો, હડે બેઠો. મારો દ્વારકા વાળો દેવ, મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવી આજ વેટાણું, આજ વેટાણું, આજ વેટાણું, આજ વેટાણું. જય નગા લાખાના ઠાકર, જય નગા લાખાના ઠાકર.
વેટાણા આજ વેટાણા ભૂગવે હામાં કે પછી ભારતના કોઈ પણ ખૂણે યાદ એટલા માટે ત્યાં ગીત કરું છું કે 15 વર્ષ થઈ ગયા હોય